એક સ્થાનથી બીજા સ્થાન ઉપર લઈ જાય એ માટેની હંગામી વ્યવસ્થા છે, પરંતુ મને ભરોસો છે, મને શ્રદ્ધા છે, અમારા એસટી નિગમના ત્રણેય યુનિયનના લીડરો અને કર્મચારીઓ પર ભરોસો છે, એ લોકો ફરજ ઉપર આવશે અને એના પ્રશ્નની હકારાત્મક રીતે નિરાકરણ થાય એ ચિંતા અમે કરીશું. તો એસટી નિગમના કર્મચારીઓની હડતાળને લઈને આરસી ફળદુનું નિવેદન. આરસી ફળદુએ કહ્યું કે હડતાળ મુદ્દે હવે કોઈ નિરાકરણ લાવવા માટે બેઠક કરવામાં આવશે અને ચર્ચા કર્યા બાદ જે સકારાત્મક મુદ્દાઓ છે તેના પર ચર્ચા થશે અને તેના નિવેડા વિશે વાત કરવામાં આવશે. ત્યારે સરકાર અને એસટી નિગમ વચ્ચે હવે કોઈ સમાધાન થાય છે કે કેમ તે પણ જોવું રહ્યું. આ સાથે એસટી વિભાગના કર્મચારીઓની હડતાળ હજુ પણ યથાવત રહેશે. સરકાર અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચેની બેઠક નિષ્ફળ ગઈ છે. બેઠકમાં કર્મચારીઓની માંગણી મુદ્દે કોઈ ઉકેલ નથી આવ્યો. 1 કલાક ચાલેલી બેઠકનું કોઈ નક્કર પરિણામ ન મળ્યું. સરકાર તરફથી લેખિતમાં ખાતરી ન અપાતા હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે એસટીની હડતાળ હજુ પણ યથાવત રહેશે. જે મંત્રણા કરવામાં આવી તેમાં નિષ્ફળતા મળી છે. બેઠકમાં કર્મચારીઓની માંગ નથી સંતોષવામાં આવી અને ક્યાંક ને ક્યાંક હજુ પણ હડતાળ યથાવત રાખવાની માંગ એસટીના કર્મચારીઓ કરી રહ્યા છે. મહત્વનું છે કે 40,000થી વધારે એસટી કર્મીઓ અત્યારે હડતાળ પર છે, જેના કારણે અનેક બસોના પૈડા થંભી ગયા છે. વાહન વ્યવહારને તેની અસર પડી છે અને તેના જ કારણે લોકો પણ અત્યારે અટવાયા છે. મુસાફરો અત્યારે પ્રાઇવેટ વાહનોનો સહારો લઈ રહ્યા છે અને તેમાં ખાનગી વાહનો અત્યારે બેફામ તેમની પાસેથી ચાર્જીસ વસૂલી રહ્યા છે. તેવામાં હજુ પણ હડતાળ યથાવત રહેશે તેવી બાબત એસટીના કર્મીઓએ ઉચ્ચારી છે. અમારી મુખ્યત્વે એક જ માંગણી સરકાર સાથે એક જ મુદ્દાની લાંબી ચર્ચાઓ થઈ કે 7મો પગાર પણ છે, એ અમારું ડ્યુ છે. તો સરકારશ્રી તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે કે કમિટી રચી છે, આગળના સાથે તમારી સાથે પરામર્શ કરીને ચર્ચાઓ કરીને નિરાકરણ કરશું, પણ એ વાત સ્વીકાર્ય નથી. એ કમિટીને કોઈ તારીખ આપી નથી, એમને કોઈ લેખિત પણ આપ્યું નથી. એને કારણે આ બાબત અમારી હડતાલ છે એ રાબેતા મુજબ ચાલુ રહેશે અને મંત્રણા પડી. આંદોલન સમેટવા માટે તમને કઈ કીધું? આંદોલન સમેટવા માટે કીધું કે અમે તમને કહીએ છીએ તમે આંદોલન સમેટી લ્યો, પણ કોઈ લેખિત ન આપવાના કારણે આ આંદોલન સમેટાય એવી શક્યતાઓ નથી અને અમારી હડતાલ રાબેતા મુજબ બધા જ ચાલુ કર્મચારી છે. 40,000 કર્મચારી ત્રણેય સંગઠનોમાં દરેક વિભાગ દીઠ અને પ્રદેશમાં 95% ઓલરેડી ચાલુ કામદારો જ હોદ્દેદારો છે. આ સરકાર આપને ધ્યાન નથી આપતી, પણ આજે વિપક્ષ આપની મદદે આવી. તો એ વિપક્ષનું કામ છે કે કંઈક આંદોલન થતું હોય તો એને સૈદ્ધાંતિક સમર્થન આલે. તો આ સાથે TV9 સંવાદદાતા નિર્મલ દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, સરકાર અને એસટી કર્મીઓ વચ્ચેની જે મંત્રણા છે તે ક્યાંક નિષ્ફળ ગઈ છે, હજુ પણ હડતાળ યથાવત. શિવાની 1 કલાક સુધી મીટિંગ ચાલી હતી. જે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે આરસી ફળદુ, તેમની ચેમ્બરમાં મીટિંગ ચાલી હતી. જીએસઆરટીસીના એમડી સહિતના જે સચિવ છે તેમજ કમિશનર તમામ લોકો આ બેઠકમાં હાજર હતા. તો બીજી તરફ જે યુનિયનના આગેવાનો છે તે આગેવાનો પણ હાજર રહ્યા હતા. લગભગ 1 કલાક સુધી આ બેઠક ચાલતી હતી, પરંતુ જે એક કલાકની જે બેઠક હતી તે બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ. જે મુખ્ય પ્રશ્ન છે 7મા પગાર પંચને લગતો, તે હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. જે આરસી ફળદુ છે મંત્રી, તેમના દ્વારા 2 હાથ જોડી અને વિનંતી કરવામાં આવી, અનેક વખત આજીજી પણ કરવામાં આવી છે, પરંતુ જે 3 યુનિયનના લીડરો છે તે યુનિયનને અને તે લીડરને સરકાર પર હજી સુધી વિશ્વાસ બેસતો નથી. સરકાર દ્વારા ભૂતકાળમાં પણ અનેક વખત વાતચીતનો દોર શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ તે અનેક વખત છેતરાયો હોવાનો આક્ષેપ યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે. એટલે ચાલુ વખતે જે હડતાલનું આયોજન છે તે હડતાલમાં જ્યાં સુધી સરકાર દ્વારા લેખિતમાં જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે તેવું યુનિયનના લીડરોનું કહેવું છે. ટૂંકમાં જે બેઠક છે તે બેઠક અનિર્ણિત રહી છે, નિષ્ફળ નીવડી છે, કોઈ નિરાકરણ આવ્યું નથી અને હડતાલ યથાવત રહેશે. બિલકુલ નિર્મલ, જોડાવા માટે આભાર.